ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર એનો આજે ફર્સ્ટ લેક્ચર છે. આપણે કોમ્પ્યુટરના વિશે ઇન્ટ્રોડક્શન સમજવાના છે. આઈ નો તમે કોમ્પ્યુટર વિશે દરેક વસ્તુ જાણો છો, પણ એની જે થિયરી છે એના અંદરના જે બેઝિક કન્સેપ્ટ છે, કોમ્પ્યુટરની હિસ્ટ્રી છે, તે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં સમજવી પડશે. તો લેટ સ્ટાર્ટ. આજના પહેલા લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું હિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ, જેના અંદર આપણે કોમ્પ્યુટરની ડેફિનેશન, વોટ ઇઝ કોમ્પ્યુટર એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર, આ બંને ટોપિક આપણે ડિસ્કસ કરીશું. સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા કોમ્પ્યુટરની ડેફિનેશન. તો જેટલા બી અલગ અલગ યુઝર્સ છે કોમ્પ્યુટરના, એ લોકોની ડેફિનેશન કોમ્પ્યુટરના યુઝ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. જેવી રીતે કે અગર તમારું કામ છે કોઈ ગ્રાફિક ડિઝાઇનરનું, તો તમારા માટે કોમ્પ્યુટરની ડેફિનેશન એવી હોઈ શકે કે કોમ્પ્યુટર મેક ડિઝાઇન ફોર મી એન્ડ ઇટ ઇઝ ક્રિએટ વેરી ફાસ્ટ પ્રોસેસ, રાઈટ? અગર હું ડેવલપર છું, હું પ્રોગ્રામર છું, તો મારા માટે કોમ્પ્યુટરની ડેફિનેશન શું હશે? કોમ્પ્યુટર મેક મીનિંગફુલ આઉટપુટ ઓફ માય પ્રોગ્રામ. ઓકે, અગર સ્કૂલ સ્ટુડન્ટ છો અને તમારા માટે કોમ્પ્યુટરની ડેફિનેશન પૂછીએ તો કોમ્પ્યુટર મેક સમ ઇન્ફોર્મેટિક ઓર વી કેન સે સમ યુઝફુલ રિસોર્સ ફોર અસ, રાઈટ? તો બેઝિકલી કોમ્પ્યુટરની વાત આવે ત્યારે ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસ, ડિવાઇસ, આવા બધા શબ્દ તમે સાંભળતા જશો. કેમ તો હવે તમે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટરની ફિલ્ડમાં જઈ રહ્યા છો, તો એક કોમ્પ્યુટરની મિનિંગફુલ ડેફિનેશન, જેને તમે એકદમ પ્રોપર વેમાં ડેફિનેશન આપી શકો, એ સિમ્પલ અને સોબર છે, જેને હું તમને સમજાવું છું અહીંયા. કે કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. પહેલી ડેફિનેશન તમારે શું લખી રાખવાની? કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ ટેક ઇનપુટ ઓર આઉટપુટ. જે શું કરશે? ઇનપુટ અથવા આઉટપુટ લેશે. હવે ઇનપુટ અને આઉટપુટમાં શું હોઈ શકે? તો નંબર હોઈ શકે, કોઈ ટેક્સ્ટ હોઈ શકે, કોઈ સાઉન્ડ હોઈ શકે, કોઈ ઇમેજીસ હોઈ શકે, કોઈ એનિમેશન હોઈ શકે, ને કોઈ વિડીયો હોઈ શકે, એટસેટ્રા. પ્રોસેસ ઇટ એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ મીનિંગફુલ ઇન્ફોર્મેશન that could be understood, presenting and change input, process input as output. Simple definition જો તમારે યાદ રાખવી હોય તો કોમ્પ્યુટર ટેક ઇનપુટ, એના ઉપર કોઈ પ્રોસેસ કરશે એટલે પ્રેઝન્ટિંગ ધ ચેન્જ ઇનપુટ એટલે એના પર પ્રોસેસ કરશે એન્ડ ગીવ આઉટપુટ. ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન. કોમ્પ્યુટરના કોઈ બી એન્વાયરમેન્ટમાં તમે જાઓ, તમને આ જ ફ્લો સમજમાં આવશે. જેવી રીતે કે હું કહું કે કોમ્પ્યુટર એટલે કે મારે કોમ્પ્યુટરમાં કોઈ લેપટોપના અંદર મૂવી જોવી છે, તો શું કરીશું? તો હું પહેલા કીબોર્ડથી અથવા માઉસથી શોર્ટકટ કીથી એ ફાઇલને ઓપન કરાવીશ. ધેટ મીન્સ મેં ઇનપુટ આપ્યું કે ભાઈ તું આ ફાઇલને ઓપન કર, તો એ પ્રોસેસ કરી અને હવે મને આઉટપુટ આપે છે કે આ તમારો વિડીયો અને આ તમારી ઇમેજ અને આ તમારા પિક્ચર, રાઈટ? તો શું થયું કોમ્પ્યુટરની ડેફિનેશન? સિમ્પલ ડેફિનેશન. કોમ્પ્યુટર ઇઝ અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ ટેક ઇનપુટ ઓર આઉટપુટ. ઇનપુટ અને આઉટપુટ કઈ પણ લઈ શકે. તો ઇનપુટ અને આઉટપુટમાં શું હોઈ શકે? નંબર હોઈ શકે, ટેક્સ્ટ હોઈ શકે, સાઉન્ડ હોઈ શકે, ઇમેજ હોઈ શકે, એનિમેશન હોઈ શકે, વિડીયો હોઈ શકે, એટસેટ્રા. એના પર શું કરશે? પ્રોસેસ કરશે અને પછી એને શું કરશે? કન્વર્ટ કરશે શેના અંદર? મિનિંગફુલ ઇન્ફોર્મેશનમાં. જે કેવું હોય? અન્ડરસ્ટુડ થઈ શકે, જે આપણે સમજી શકીએ, અને આપણને કયા ફોર્મેટમાં આપે છે? આઉટપુટના ફોર્મેટમાં આપે છે, રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ સિમ્પલ ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર. એક જ લાઈનમાં લખવું હોય તો તમે લખી શકો કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ ટેક ઇનપુટ ઓર આઉટપુટ. પછી તમારે ડાયરેક્ટ અહીંયા આવી જવાનું, પ્રેઝન્ટિંગ ધ ચેન્જ ઇનપુટ એટલે કે પ્રોસેસ ઇનપુટ એન્ડ ગીવ મીનિંગફુલ આઉટપુટ. ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર, રાઈટ? નેક્સ્ટ. ઓલ નંબર્સ, ટેક્સ્ટ, સાઉન્ડ, ઇમેજ, એનિમેશન એન્ડ વિડીયો યુઝ એઝ અ ઇનપુટ આર કોલ્ડ ડેટા. કોમ્પ્યુટરની ભાષામાં બધાને શું કહેવાય? ડેટા. આપણે બી ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી બોલતા હોઈએ ને કે ભાઈ ડેટા તો ઇનપુટ કરો પ્રોપરલી, તો જેટલું બી ઇનપુટ આપીએ છીએ એ બધાને શું કહેવાય? ડેટા. ઇનપુટ કયા કયા ફોર્મેટમાં હોઈ શકે? તો તમે કોઈ નંબર આપી શકો, તમે કોઈ ટેક્સ્ટના ફોર્મેટમાં આપી શકો, તમે કોઈ સાઉન્ડના ફોર્મેટમાં આપી શકો. હવે સાઉન્ડના ફોર્મેટમાં કેવી રીતે? તો તમે જોવો છો એલેક્સા, તમને ખબર છે ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓકે, તમને ખબર છે આ એપલનું સીરી, આ બધામાં તમે સાઉન્ડથી ઇનપુટ આપો છો. હે પ્લે ધીસ સોંગ, હે કોલ મી ધીસ પર્સન. તો આ બધું શું છે? ઇનપુટ આપો છો તમે. કોની મદદથી? સાઉન્ડની મદદથી. ઇમેજીસની મદદથી તમે બારકોડ સ્કેન કરો છો. એનિમેશન, તમે કોઈ ગ્રાફિક્સ કે કોઈ કોડ રિટર્નને સ્કેન કરો છો અને એઝ અ વિડીયો તમે શું આપી શકો છો? ઇનપુટ આપી શકો છો. એન્ડ ઓલ ધ નંબર, ટેક્સ્ટ, સાઉન્ડ, ઇમેજ એન્ડ એનિમેશન એન્ડ વિડીયો રિટર્ન એઝ અ આઉટપુટ આર કોલ્ડ ઇન્ફોર્મેશન.
કેટલી સિમ્પલ ડેફિનેશનમાં સમજાવી દીધું કે જે બી નંબર, જે બી ટેક્સ્ટ, જે બી સાઉન્ડ, જે બી ઇમેજ આપણે ઇનપુટ તરીકે આપીએ એને શું કહેવાય? ડેટા. અને એ રિટર્ન આવે આઉટપુટના ફોર્મેટમાં તો એને શું કહીશું? ઇન્ફોર્મેશન. હંમેશા કોમ્પ્યુટરની ભાષામાં તમારે ડેટા, ઇન્ફોર્મેશન, ઇનપુટ, આઉટપુટ આ દરેક શબ્દ તમારે સાંભળવા જ પડશે. તો 2 માર્ક્સની ડેફિનેશન એક્ઝામમાં પૂછાય વોટ ઇઝ કોમ્પ્યુટર, તો તમારે આ 2 પોઈન્ટ લખવા પડે, રાઈટ? તમને યાદ રાખવાની ટેકનિક બતાવું. તમે ન્યૂબી છો, તમે બિગિનર્સ છો, કદાચ ઇંગ્લિશથી પ્રોબ્લેમ થતો હશે, કદાચ પોઈન્ટ વાઇઝ લખવામાં સમજ નહીં પડતી હોય, કદાચ સ્પેલિંગ વર્ડના પ્રોબ્લેમ હતા, તો સિમ્પલ એક તમને ટ્રીક આપું છું. જ્યારે હું F5 BCA માં હતો ત્યારે હું પણ આ ટ્રીકને અપ્લાય કરતો હતો. જે બી ડેફિનેશન, જે બી પોઈન્ટ હોય એને લખી લેવાના, એક બુકમાં તમારે લખી લેવાનું. તો તમારે બી આ જ હેબિટ પાડવાની, એક બુક લઈ લેવાની, જોઈએ તો 2 ડિવિઝન પાડી દેજો, આઈસી નું અલગ, સીપીપીએમ નું અલગ, અને એના અંદર વોટ ઇઝ કોમ્પ્યુટર તમારે આ 2 પોઈન્ટ લખી દેવાના, રાઈટ? તો બીજા દિવસે તમે જ્યારે વાંચવા બેસશો તો તમને ઇઝીલી યાદ થઈ જશે. તો આ એક ટેકનિક છે. 2 માર્ક્સમાં ઘણી વાર પૂછાય છે વોટ ઇઝ કોમ્પ્યુટર, તો તમારે આટલું જ લખવાનું. હવે ક્વેશ્ચનમાં થોડું એડ કરીએ. વોટ ઇઝ કોમ્પ્યુટર? એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. ઓકે, કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. 7 માર્ક્સ ઓર 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય. તો હવે આપણે ડિસ્કસ કરીએ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. તો બેસિકલી બધી જ કેરેક્ટરિસ્ટિકને પહેલા લિસ્ટ આઉટ કરી દેવાની. તો પહેલા આવે સ્પીડ. કોમ્પ્યુટર એટલે સ્પીડલી કામ કરે છે. બીજું આવશે એક્યુરન્સી. એક્યુરન્સી એટલે કે ચોક્કસ, પરફેક્ટ, એને શું કહીશું આપણે? એક્યુરન્સી. ત્રીજું આવશે ડિલિજન્સ. ડિલિજન્સ એટલે આપણે એવું કહી શકીએ કે એને કોઈ આપણે કહીએ કે થાક નથી લાગતો, કોઈ એ નથી આવતી, કોઈ ટાયર્ડનેસ એના અંદર નથી આવતી, એને કહેવાય ડિલિજન્સ. બીજું આવે વર્સેટાઇલિટી. એટલે તમને બહુ બધા આઉટપુટ અલગ અલગ રીતે બતાવી શકે છે. ઓકે, હું તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવું છું. નેક્સ્ટ આવશે પાવર ઓફ રિમેમ્બરિંગ. ઓકે, કોમ્પ્યુટરને તમે જે ડેટા સ્ટોર કરો તો એ તમારા ડેટાને સ્ટોર રાખશે. નો આઈક્યુ આપણને એક કેરેક્ટરિસ્ટિક છે. નો ફિલિંગ આપણને એક કેરેક્ટરિસ્ટિક છે. અને ફાઇનલી સ્ટોરેજ. ઓકે, તો 8 કેરેક્ટરિસ્ટિક છે. બેસિકલી આપણે શું કરીએ છીએ, અમુક જે પોઈન્ટ વાઇઝ કીવર્ડ છે જેને સિક્વન્સમાં જ લખવા પડે, એને યાદ રાખવા માટે આપણે શું કરી દઈએ, એને યાદ રાખવા માટે આપણે અમુક ટેકનિક બનાવી દઈએ. તો બેસિકલી હું જ્યારે આઈસી સબ્જેક્ટને રિફર કરું છું ત્યારે હું આને યાદ રાખવાની બી ટેકનિક તમને બતાવું. આને મેં એવી રીતે યાદ રાખેલું છે કે સેડ વીપીએન નો. શું? સેડ વીપીએન. વીપીએન એટલે તમને ખબર હશે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એને શું કહેવાય? વીપીએન. તો જે સેડ હોય ને એને ના કહી દેવાનું. સેડ વીપીએન નો. હવે આના અંદર 8 કેરેક્ટરિસ્ટિક છે, હું તમને સમજાવું. એસ પરથી આવી ગઈ સ્પીડ, યસ. પછી આવ્યું એ પરથી આવી ગયું એક્યુરન્સી, ઓકે. પછી આવી ગયું ડી થી થઈ ગયું તમારું ડિલિજન્સ, ઓકે. ધેન વી પરથી થઈ ગયું તમારું વર્સેટિલિટી. પી પરથી થઈ ગયું પાવર ઓફ રિમેમ્બરિંગ. એન પરથી થઈ ગયું નો આઈક્યુ. પાછો એન એટલે કે આખો નો, એટલે પાછું થઈ ગયું નો ફિલિંગ. અને છેલ્લે આવે છે એસ, તો એસ પરથી થઈ ગયું સ્ટોરેજ. અહીંયા તમે આવું લખી શકો, સેડ વીપીએન નોસ, પણ હું સિમ્પલી રાખું છું સેડ વીપીએન નો. છેલ્લો એસ તમારે યાદ રાખવાનું કે નો કીધું એટલે એસ પરથી થઈ ગયું સ્ટોરેજ. યાદ રાખવાની ટેકનિક છે. તમે બી તમારા રીતે કોઈ બી પોઈન્ટ વાઇઝ બનાવી શકો. તો આજે પહેલા જ દિવસે તમને આ 8 કેરેક્ટરિસ્ટિકના પોઈન્ટ યાદ થઈ ગયા છે આ સિમ્પલ એક કીની મદદથી. સેડ વીપીએન નો. સેડ, તો સેડ પરથી તમને અગેન કહી દઉં સ્પીડ. એ પરથી થઈ ગયું એક્યુરન્સી. ડી પરથી થઈ ગયું તમારું ડિલિજન્સ. વી વર્સેટાઇલ. પી પાવર ઓફ રિમેમ્બરિંગ. એન પરથી થઈ ગયું તમારું નો આઈક્યુ. અગેન એન પરથી થઈ ગયું નો ફિલિંગ. અને ઓ વચ્ચે એસ પરથી થઈ ગયું તમારું સ્ટોરેજ. ઓકે, ચલો હવે આપણે 8 કેરેક્ટરિસ્ટિકને ડિટેલમાં સમજીએ. સૌથી પહેલી વાત આવી ગઈ સ્પીડ. એઝ યુ નો, કોમ્પ્યુટર કેન વર્ક વેરી ફાસ્ટ. ઓબ્વિયસલી વાત છે, જે કામ મને થતા કદાચ આખો દિવસ નીકળી જાય, એ કામ કોમ્પ્યુટરના માટે તો સેકન્ડ અથવા 2 સેકન્ડનું કામ છે. તમે વિચારતા હશો કેવી રીતે? માણસની તો જરૂર પડે જ ને. એમને તમને લાઈવ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ આપી દઉં. ફાસ્ટેગ હજુ ઇન્ડિયામાં 100% ઇમ્પ્લિમેન્ટ નથી થયું, પણ જે દિવસે 100% ઇમ્પ્લિમેન્ટ થઈ જશે ત્યારે ઇન્ડિયાના હાઈવેઝ પર ટ્રાફિક લગભગ 50% ઓછો થઈ જશે. કેવી રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે કેવી સિસ્ટમ છે, તમે ટોલ નાકા ઉપર એટલે કે જે છે ત્યાં તમારે જવાનું, મેન્યુઅલી તમારો કાર્ડ ચેક કરે, તમારે ટોકન આપવાના, પૈસા આપવાના, રાઈટ?
એના માટે એક માણસ રોકે, તમારી 5-10 મિનિટ વેસ્ટ જાય, કોઈની પાસે કાગળની હશે તો લાઈન વધતી જશે વધતી જશે વધતી જશે, 1 કલાકનું વેટિંગ, 1.5 કલાકનું વેટિંગ, રાઈટ? ધેટ મીન્સ આની જગ્યા પર હવે આપણે કોમ્પ્યુટરથી કામ કરાવીએ, એટલે ફાસ્ટેગ અલ્ટિમેટલી છે તો કોમ્પ્યુટર જ કામ ને. યસ, એક સ્કેન કરે તો હવે ડાયરેક્ટ સ્કેન કરશે, તમારા વોલેટમાંથી પૈસા કટ થઈ જશે, તમારી ઇન્ફોર્મેશન ઓટોમેટિક ચેક થઈ જશે, રાઈટ? તો હવે વિચારો, જે કામ કરવા માટે એક માણસની જરૂર હતી, જેને વેસ્ટ કરવા માટે 10-15 મિનિટ જતી હતી, જ્યાં પૈસાના લેવડ દેવડ માટે ઘણો બધો ટાઈમ વેસ્ટ જતો હતો, એની સામે વિથ ધ હેલ્પ ઓફ ફાસ્ટેગ આપણું કામ કેટલું ફાસ્ટ થઈ ગયું. જે કામ 10 મિનિટનું હતું એ કામ 10 સેકન્ડમાં થઈ ગયું. ઇટ્સ કોલ્ડ સ્પીડ. આ તો એક એક્ઝામ્પલ છે, ઘણા બધા એક્ઝામ્પલ છે જે સ્પીડલી કામ કરે છે. એટીએમ સિસ્ટમ, પહેલાના જમાનામાં એટીએમ સિસ્ટમ નહીં હતી તો શું કરવાનું? બેંકમાં જવાનું, સ્લીપ લખો, પૈસા આપો, સિગ્નેચર કરો, વેરીફાઈ કરો, તમે છો કે નહીં ચેક કરશે, એક માણસને રોકો, તમારો ટાઈમ વેસ્ટ જાય, બેંકમાં ધક્કા ખાઓ. હવે એટીએમ કાર્ડ લઈને જાઓ, સ્વેપ કરો, ડાયરેક્ટ તમારા પૈસા આવી જશે. તમે તો ગણવા બી નથી બેસતા, તમને એટલું વિશ્વાસ છે કે એકદમ પરફેક્ટ પૈસા આવશે. તો ઇટ ઇઝ કોલ્ડ સ્પીડ. અને અહીંયા એક્યુરન્સીનું પણ એક્ઝામ્પલ થઈ ગયું, રાઈટ? તો પહેલી જ કેરેક્ટરિસ્ટિક, એઝ યુ નો કોમ્પ્યુટર કેન વર્ક વેરી ફાસ્ટ. આ તો મેં 1-2 એક્ઝામ્પલ આપ્યા, રિયલ લાઈફમાં ઘણા બધા એક્ઝામ્પલ છે જે પ્રૂફ કરે છે કે કોમ્પ્યુટર વેરી ફાસ્ટ. It take only few seconds for calculation that we take hour of complete. હમણાં તમને કીધું, એક જ સેકન્ડમાં આપણું કામ કરી દે, જે કામ કરવા માટે આપણને કલાકો જોઈતા હતા. You will be surprised to know that computer can perform millions of instructions even more per second. એટલે millions of જેટલા બી એના પ્રોસેસ છે એ બધાને બહુ ફાસ્ટમાં કામ કરી દે, રાઈટ? Therefore we determine the speed of computer is term of microsecond. એટલે કોમ્પ્યુટરની જે સ્પીડ છે, નોર્મલી આપણે કહીએ ને તું આ કામ કેટલી મિનિટમાં કરશે, તો આપણે મિનિટમાં વાત કરીએ છીએ, પણ કોમ્પ્યુટરને આપણે કેમાં કેવું પડે? માઇક્રોસેકન્ડ ઓર નેનો સેકન્ડ. આ બંને મેઝરમેન્ટ છે જે સેકન્ડથી પણ નાના આવે, માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડ. તો બેઝિકલી કોમ્પ્યુટરની જે સ્પીડ ડિટરમાઇન થાય છે એમાં થાય માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડના અંદર. ઓકે, તો આ પહેલું કેરેક્ટરિસ્ટિક થઈ ગયું સ્પીડ. તમને કોઈ પણ કેરેક્ટરિસ્ટિકમાં ખબર નહીં પડે તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને ડિટેલમાં એ સમજાવીશ. So speed is clear. Now we move on second characteristic, which is accuracy. Accuracy નો ગુજરાતી મીનિંગ શું થાય કે ભાઈ પરફેક્ટ થવું જોઈએ, ચોક્કસ થવું જોઈએ. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને એવું કહું, લો આ નોટ કાઉન્ટ કર. હવે કદાચ ગણવામાં મારાથી 1-2 નોટ આગળ પાછળ થઈ જાય તો મારો આખો હિસાબ ખોટો આવે. 2000 ની નોટ છે, 15 નોટ ગણવાની તો કેટલા રૂપિયા થયા? 30,000. ભૂલથી મેં 14 ગણી લઉં તો કેટલા થઈ ગયા? સોરી, ભૂલથી હું 7 નોટ ગણી લઉં તો કેટલા રૂપિયા થઈ ગયા ભાઈ? 14,000 થઈ. અને ભૂલથી હું વધારે ગણી લઉં તો 2,000 વધી જાય. તો કેવું થઈ ગયું? એક્યુરન્સી ના કહેવાય. પણ આ જ વસ્તુ હવે મશીનથી ગણું તો પરફેક્ટ એકદમ એક્યુરન્સી આપશે. તો મશીન ડિવાઇસ એટલે બેઝિકલી શું થઈ ગયું? કોમ્પ્યુટર, રાઈટ? તો ડિગ્રી ઓફ accuracy of computer is very high and every calculation is performed with the same accuracy. The accuracy level is 7. આપણે કહી શકીએ એકદમ ફૂલ, રાઈટ? Determined on the basis of design of computer, the error in computer are due to human and inaccurate data. એવું કહેવાય છે કે કોમ્પ્યુટરના અંદર ભૂલ આવે તો એનું મેઇન રીઝન કોણ હોઈ શકે? તો માણસ હોઈ શકે, ડ્યુ ટુ હ્યુમન એન્ડ ઇનએક્યુરેટ ડેટા, અથવા આપણે કોઈ ડેટા ખોટા આપીએ તો એના કારણે હોઈ શકે. તો બેઝિકલી કોમ્પ્યુટરના જે વર્ક છે, કોમ્પ્યુટરનું જે આઉટપુટ છે એ કેવું છે? એકદમ એક્યુરન્સી. વી કેન સે પરફેક્ટ, રાઈટ? Now we move on third characteristic, diligence. A computer is a free from of tiredness, lack of concerns, fatigue, etc. It can work for hours without creating any errors. Okay, એટલે હું તમને બેઝિક એક્ઝામ્પલ આપું. આપણું એક્ઝામ્પલ લઈ લઈએ અને કોમ્પ્યુટરનું એક્ઝામ્પલ લઈ લઈએ. લેટ્સ સે એક્ઝામ્પલ, આપણે કંઈક કામ કરવા બેસીએ છીએ, આપણે એક્ઝામ્પલ તરીકે કરીએ છીએ કે ભાઈ કંઈક લખવા બેસીએ છીએ, તો અડધો કલાક લખીએ ને એટલે 5-10 મિનિટનો થોડો બ્રેક લઈ લઈએ. કેમ? આપણું માઇન્ડ, આપણું બોડી, આપણું જે ટેમ્પરેચર અને આપણી જે ફિટનેસ છે એના બેસિસ પર આપણને એક બ્રેક જોઈએ. ભલે ઊભા થઈએ ને થોડું આમ ચેર આગળ પાછળ કરીને પાછું આપણું કામ સ્ટાર્ટ કરીએ. પણ કોમ્પ્યુટરમાં એવું નથી. એને 3 કલાક કામ કરવાનું કહો, 5 કલાક કામ કરવાનું કહો, એ કરશે. હા, હીટિંગ થઈ જાય એટલે પછી તમે બ્રેક આપો છો, પણ કોમ્પ્યુટર પોતાનું બ્રેક નથી લેતો, રાઈટ? તો કોમ્પ્યુટરની ત્રીજી કેરેક્ટરિસ્ટિક પર શું કહે છે? ફ્રી ફ્રોમ ટાયર્ડનેસ. એને કોઈ થકાન નથી, એને કોઈ કંટાળો નથી આવતો, રાઈટ? ઇટ કેન વર્ક ફોર અવર્સ. કલાકો સુધી કામ કરી શકે છે કોઈ એરર વગર.
If millions of calculation are to be performed, okay, a computer will perform every calculation with the same accuracy. આપણે કેવું હોય ઘણી વાર સ્ટાર્ટિંગમાં કામ કરીએ પછી જેમ આપણે થાકતા જઈએ ને અડધો કલાક કલાક પછી તો કદાચ આપણે એ એક્યુરન્સીમાં કામ નહીં કરતા હોઈએ, આપણને કંટાળો આવવા માંડે, એટલે સામેવાળો પર્સન સમજી જાય કે ભાઈ આને હવે બ્રેકની જરૂર છે. પણ કોમ્પ્યુટરમાં એવું નથી, પહેલા જે એટલા પરફેક્ટ ડેટા આપે એટલા જ ડેટા એ કલાક પછી બી અને 2 કલાક પછી પણ આપશે, રાઈટ. તો આપણે કહી શકીએ થર્ડ એનો જે કેરેક્ટરિસ્ટિક છે એ કયું છે? રિલિજિયસ. Now we move on fourth characteristic, which is known as versatility. Okay, it means the capacity to perform completely different type of work. You may use your computer to prepare payroll slip. Next moment, you may use it for inventory management or to prepare electronic bills. એટલે શું કે છે, તરત અપડેટ થઈ જવું, તરત ચેન્જ થઈ જવું. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને કહું કે તમે સ્ટડી કરવા બેસો છો, તમે સ્ટડીમાં અત્યારે અકાઉન્ટ સબ્જેક્ટને લઈને બેસો છો અને સડનલી તમને એવું કે અકાઉન્ટ મૂક, ચાલ ગુજરાતી કર. પછી 10 મિનિટ પછી તમને એવું કે ગુજરાતી મૂકી દે, ઇકો સ્ટાર્ટ કર, પછી બીએ સ્ટાર્ટ કર. તો તમે અપડેટ થશો નહીં થાવ. કેમ? તમારું માન તો અકાઉન્ટ પર કોન્સન્ટ્રેટ થયું હોય ને ત્યાં સડનલી તમને શિફ્ટ કરીને બીજા સબ્જેક્ટ પર મૂવ કરી દે તો શું થયું? આપણે વર્સેટિલિટી નથી, આપણે મૂવ થઈએ એવા નથી. પણ કોમ્પ્યુટર ફૂલ્લી વર્સેટાઇલ, રાઈટ. અત્યારે તમે એને કહો કે ભાઈ તું પીડીએફ ફાઇલ ઓપન કર તો કરી આપશે. અત્યારે હું ગૂગલ ક્રોમમાં કઈ સર્ચ કરું આવતું તો બી એ કરશે. હું ઝૂમ મીટિંગના અંદર કંઈક કરીશ તો પણ એ મારું કામ કરી આપશે. ધેટ મીન્સ હું એને જેવી રીતે અપડેટ કરવા માંગીશ એવી રીતે અપડેટ થશે. ઓકે, તો ફોર્થ કેરેક્ટરિસ્ટિક શું છે? વર્સેટિલિટી. નેક્સ્ટ, પાવર ઓફ રિમેમ્બરિંગ. એક્ઝેક્ટલી આપણને કદાચ કાલનું પણ યાદ નથી રહેતું કે કાલે શું થયેલું, અથવા એક વીક પહેલાનું બી યાદ નથી રહેતું કે એક વીક પહેલા શું થયેલું, રાઈટ. પણ કોમ્પ્યુટરને આપણે જ્યારથી લીધું ત્યારથી લઈને અત્યાર સુધીનો જો ડેટા સેવ કર્યો હોય, ભલે 3 વર્ષ થયા હોય, 5 વર્ષ થયા હોય, 7 વર્ષ થયા હોય, એ બધા જ ડેટાને યાદ રાખવાની કેપેસિટી રાખે છે. ઓકે, તો એને શું કહેવાય? પાવર ઓફ રિમેમ્બરિંગ. ઓકે, computer has the power of storing an amount of information or data. Any information can be stored and recall as long as you require. કોઈ બી ઇન્ફોર્મેશન ને આપણે સ્ટોર કરી શકીએ અને રીકોલ પણ કરી શકીએ. અહીંયા રીકોલ એટલે બેસિકલી તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણીવાર જ્યારે મોટી મોટી કંપનીના અંદર એ લોકોના હાર્ડ ડિસ્કમાં તમને ખબર છે ડેટા બધા સ્ટોર થતા હોય હાર્ડ ડિસ્કના અંદર અથવા એ લોકોની સ્ટોરેજ ડિવાઇસના અંદર, તો ત્યાં કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ ફોલ્ટ આવે તો બેસિકલી એ લોકો એને રીકોલ કરાવતા હોય. ધેટ મીન્સ એને રિકવર કરાવતા હોય. એટલે તમે ડેટા ડિલીટ પણ મારી દો તો પણ તમારે એ ડેટા લાવી શકો છો. તો એને શું કહેવાય? રિકોલ. ફોર એની નંબર ઓફ યર, ગમે તેટલા વર્ષનું જૂનું કેમ નહીં હોય, રિકોલ આપણે કરી શકીએ. એના માટે એક ટેકનોલોજી હોય, એના માટે અલગ માણસ હોય. નોર્મલ માણસથી થાય એના માટે તમને શીખવું પડે. ઓકે, it's depend entirely upon you how much data you want to store in computer and when it to lose and retrieve this data. એટલે બેસિકલી આપણા ઉપર છે કે કયા ડેટાને આપણે સ્ટોર કરવું છે અને કયા ડેટાને આપણે ડિલીટ કરવું છે. તો પાંચમી કેરેક્ટરિસ્ટિક પાવર ઓફ રિમેમ્બરિંગ, ઇઝી છે, યાદ થઈ જાય એવી છે. ચાલો નેક્સ્ટ આવી ગયું નો આઈક્યુ. આઈક્યુ તમને બધાને ખબર છે, ઇન્ટેલિજન્ટ કોર્ટેક્સ, જે કોર્ટેશન છે માણસના અંદર અમુક આપણે કહી શકીએ સોચવાની અથવા વિચારવાની ટેકનિક, જેને આઈક્યુ કહેવાય. લેટ્સ સે એક્ઝામ્પલ હું બેસિકલી તમને કહું કે ભાઈ વાદળછાયું વાતાવરણ છે તો આપણે આઈક્યુ પ્રમાણે વરસાદ પડવાનો છે. ઇટ ઇઝ કોલ આઈક્યુ, રાઈટ. ત્યાં ઘણા બધા ટાઈપના હોઈ શકે જેને સિક્સ સેન્સ પણ લોકો કહેતા હોય. કોમ્પ્યુટરને આવું કોઈ આઈક્યુ નથી. ઓકે, આપણે એવું કહી શકીએ ડમ છે, પાગલ છે. આપણે એને જે રીતે ઇન્સ્ટ્રક્શન આપીશું એટલે એ રીતે જ થશે. લેટ્સ સે એક્ઝામ્પલ, આપણે કોઈ એન્વાયરમેન્ટમાં બેસ્યા છે અને અચાનક ફાયર થાય છે તો આપણે શું કરીશું? તરત ત્યાંથી ભાગી જઈશું. કોમ્પ્યુટર થોડી ભાગશે. કેમ? એની પાસે થોડી આઈક્યુ છે. એટલે શું થઈ ગયું? નો આઈક્યુ. કમ્પ્યુટર ઇઝ અ ડમ મશીન એન્ડ ઇટ કેન નોટ ડુ એની વર્ક વિથઆઉટ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ યુઝર. એ કોઈ બી કામ ઇન્સ્ટ્રક્શન વગર નથી કરતું. દરેક કામ માટે આપણે એને ઇન્સ્ટ્રક્શન આપવું પડે. ચાલુ કરવા માટે પણ અને બંધ કરવા માટે પણ આપણે શું આપવું પડે? એને ઇન્સ્ટ્રક્શન આપવું પડે. ઇટ પરફોર્મ ધ ઇન્સ્ટ્રક્શન એટ ટ્રેમરસ સ્પીડ એટ વેરી એક્યુરન્સી. એટલે તરત જ તમારું કામ કરી દે જે રીતે તમે એને ઇન્સ્ટ્રક્શન આપો તે પ્રમાણે. ઇટ ઇઝ you to decide what you want to do and what sequence. આપણે ડિસાઇડ કરવાનું છે કે આપણને કોઈ રીતે કોમ્પ્યુટરને કામ કરવાનું છે અને કયા સિક્વન્સમાં કામ કરવાનું છે. સો અ કોમ્પ્યુટર કેન નોટ ટેક ઇટ્સ ઓન ડિસિઝન એઝ યુ કેન. આ પોઈન્ટ આવવો જોઈએ કે કોમ્પ્યુટર કોઈ બી દિવસ પોતાનો ડિસિઝન નહીં લઈ શકે, આપણા પ્રમાણે જ થશે. કોમ્પ્યુટર ચાલુ નથી થતું તો આપણી કોઈ ભૂલ હશે, રેમના અંદર કઈ પ્રોબ્લેમ હશે, હાર્ડ ડિસ્કના અંદર કઈ પ્રોબ્લેમ હશે. કોમ્પ્યુટર ચાલુ નથી થતું, આપણે કેબલ બરાબર નથી ઇનપુટ કર્યા. કોમ્પ્યુટર એની મરજી વગર કઈ કામ નથી કરવાનું, રાઈટ. એટલે બધું જ કામ કોને કરીએ છીએ? હ્યુમન કરશે. તો નો આઈક્યુ ઇઝી છે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક, નો ફિલિંગ.
બેઝિકલી ફિલિંગ, ઇમોશન્સ, નોલેજ, એક્સપિરિયન્સ આ બધી આપણી ફિલિંગ્સ થઈ ગઈ. તો કોમ્પ્યુટર 5 વર્ષ જૂનું હોય કે 10 વર્ષ જૂનું હોય, એને આપણે એવું નહીં કહી શકીએ કે આ આટલા એક્સપિરિયન્સ વાળું છે. ઓકે, બેઝિકલી એવું હોય ડિવાઇસ જેમ જેમ જૂની થાય તેમ એનો ભાવ ઓછો થતો જાય. તો અને આપણા માણસ હ્યુમનમાં એવું હોય જેમ જેમ આપણે જૂના થાય એમાં આપણામાં એક્સપિરિયન્સ આવે, નોલેજ આવે એટલે આપણી વેલ્યુ વધતી જાય. ઓકે, એટલે અહીંયા બેઝિકલી નો ફિલિંગના અંદર શું હોય છે? ઇટ ડઝ નોટ હેવ ફિલિંગ ઓર ઇમોશન્સ, taste, knowledge and experience. Thus, it does not get tired even after a long hours of work. It does not distinguish between user. Right? So no feeling easy. And the last one is storage. Storage એટલે સેવ કરવાની કેપેસિટી. ઓકે, બેઝિકલી આગળ આપણે જ્યારે ડિટેલમાં સમજીશું ઇન્ફોર્મેશન ઓફ કોમ્પ્યુટરના અંદર, ત્યારે અલગ અલગ ટાઈપની સ્ટોરેજ ડિવાઇસીસ આવશે. રેમ, રોમ, હાર્ડ ડિસ્ક, ઓકે, એસડી, SSD, આ બધી જ જે સ્ટોરેજ ડિવાઇસ છે. ઇવન પેનડ્રાઈવ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્ટોરેજ ડિવાઇસ. ડીવીડી, સીડી, ફ્લોપી ડિસ્ક, તો એ બધાને આપણે ડિટેલમાં સમજીશું. પણ બેઝિકલી કોમ્પ્યુટરના અંદર એક ડિવાઇસ આવે સ્ટોરેજ, જેને આપણે અહીંયા કેરેક્ટરિસ્ટિકમાં સમજી શકીએ. તો કોમ્પ્યુટર હેઝ એન ઇનબિલ્ટ મેમરી where it can store a large amount of data. Okay, એના અંદર એ large amount of data સ્ટોર કરી શકે છે. You can also store in secondary storage device such as floppies, which can kept outside your computer and can be carried out to other computers. એટલે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરના અંદર બી આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છે with the help of storage capacity. તો અહીંયા 8 કેરેક્ટરિસ્ટિક ઓવર થાય છે. તમારે દરેક કેરેક્ટરિસ્ટિકને બુકમાં લખવાની છે, બને એનો ફોટો પાડીને તમારે પછી મોકલવાનો છે. અને એકવાર પાછો આ વિડીયો હું અપલોડ કરી દઈશ, તમે જાતે એને રિફર કરી લેજો. જ્યારે પાછું રિફર કરો છો અને કોઈ કન્ફ્યુઝન છે, કોઈ ક્વેરી છે, કોઈ પોઈન્ટમાં નથી સમજ પડતી, તો એને સ્ટોપ કરીને ડાયરેક્ટ મને કમેન્ટ કરજો, હું તમને એનું ડેફિનેશન સોલ્યુશન આપીશ. ઓકે, તો આજના ટોપિકમાં આપણે 2 કન્સેપ્ટ સમજ્યા. વોટ ઇઝ કોમ્પ્યુટર, જો 2 માર્ક્સમાં પૂછાય તો તમારે આ બંને પોઈન્ટ લખવાનું, અને કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર જેના અંદર 8 પોઈન્ટ હતા, તો એ 8 પોઈન્ટ તમારે અહીંયા લખવાના. જેને યાદ કરવાની મેં ટેકનિક તમને બતાવ્યું, સેટ VPN નો. ઓકે, તો સેટ VPN, SAD, VPN નો VPN, અને નો માટે છેલ્લું આવી ગયું આ 2 નો. ઓકે, અને ફાઇનલી સ્ટોરેજ માટે S અહીંયા સાયલેન્ટ છે, આપણે એવું કહી શકીએ. ઓકે, એટલે આને યાદ રાખવા માટે તમે આવી રીતે એક કી પોઈન્ટ બનાવી શકો, સેટ VPN નોઝ. રાઈટ, ધેટ્સ ઇટ. આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરજો. હું યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો. આજના લેક્ચરમાં તમને કેટલી સમજ પડી, આઉટ ઓફ 10 એના રિવ્યુ તમે આપી દેજો. કાલે 10:30 વાગે આપણે લેક્ચર કન્ટિન્યુ કરીશું.